એશિયાનું મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એટલે ભાવનગરનું શિપ બ્રેકિંગ યાર્ડ. જો મિત્રો, આ શિપ છે ને એ મંગાવવા માટે આવેલી છે અને અહીંયા તો અનેક સંખ્યામાં શિપો પડેલી છે જે બધી મંગાવવા માટે વિશ્વમાંથી અહીંયા આવે છે. આપણે ગણી ન શકીએ એટલી બધી શિપો અહીં મંગાવવા માટે આવેલી છે અને લોકેશન પણ બહુ મસ્ત છે અહીંનું. અડબા ઉગેલા વેલા છે પણ ફૂલ બહુ મસ્ત દેખાય છે અહીંનું, એટલે લોકેશન સિલેક્ટ કરી શકીએ એવું દેખાય બધું. આ ભાવનગરનો દરિયાકાંઠો છે અને શિપો બધી અહીં એકઠી થાય છે, ભેગી થાય છે, મંગાવવા માટે આવે છે અને અંદરથી પુષ્કળ માલ નીકળે છે. ઘર વપરાશનો પુષ્કળ સ્ટાન્ડર્ડ માલ નીકળે છે જે ફોરેન બનાવટનો હોય છે. એની ક્વોલિટી બહુ સુપર હોય છે માલની, જેમાં ફર્નિચર હોય છે, ઘર વપરાશની બધી દરેક વસ્તુ, પલંગ, ફર્નિચર, કાચના વાસણો, પછી પ્લાયવુડ, એના દરવાજા, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક વસ્તુ, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, દરેક વસ્તુ આમાંથી સારી અને સુપર ક્વોલિટીમાં નીકળતી હોય છે. મિત્રો, આ અડધી જ સ્ટીમર છે અત્યારે, અડધી તો ભંગાઈ ચૂકી છે. અડધી સ્ટીમર છે છતાં પણ એટલી લાંબી બધી દેખાય છે, બહુ વિશાળ હોય છે. અને એશિયાનું આપણે સૌથી મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અહીં ભાવનગર અલંગમાં આવેલું છે અને અનેક સંખ્યામાં અહીંયા જહાજો મંગાવવા માટે આવે છે. અત્યારે પણ એટલા બધા હાજર પડેલા છે જે તમે જોઈ શકો છો. આ બધા અત્યારે ભંગાવવા માટે આવેલા છે જેની લાઈફ અમુક સમય પછી પૂરી થઈ જતી હોય છે, એટલે એને ફરજિયાત ભાંગવા પડતા હોય છે અને એમાંથી પુષ્કળ માલ નીકળતો હોય છે, જેમાં ઘર વપરાશની દરેક ચીજ વસ્તુ, ફર્નિચર, ફ્રીજ, એસી, ટીવી અને પ્લાયવુડનું ફર્નિચર પુષ્કળ પ્રમાણમાં નીકળતું હોય છે. એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એટલે ભાવનગરનું યાર્ડ. એશિયાનું સૌથી મોટામાં મોટું યાર્ડ આપણે ભાવનગરમાં આવેલું છે. અહીંયા જો આ સ્ટીમર અડધી ભંગાયેલી છે, અડધી બાકી છે. અહીં ગણી ન શકાય એટલી બધી સ્ટીમરો ભંગાવવા માટે લાગેલી છે. જ્યાં નજર મારો ત્યાં બધી સ્ટીમરો જ દેખાય છે, ભંગાવવા માટે આવેલી છે. મિત્રો, આ આપણી IANS નું જે શિપ હમણાં એની એક્સપાયર લાઈફ આવી જવાથી અત્યારે ભાવનગર શિપયાર્ડમાં ભંગાવવા માટે આવેલું છે, જે અત્યારે વેઇટિંગમાં ઉભેલું છે, દરિયામાં છે. આપણે બધાએ હમણાં સાંભળેલું છે કે આપણી IANSની જે સ્ટીમર હતી મોટી નેવીની, અત્યારે ભંગાવવા માટે આવેલી છે અહીં ભાવનગર. આ પિક્ચર એનું આપણે જોઈ રહ્યા છે અત્યારે, જે ઝૂમ કરીને લેવામાં આવ્યું છે દૂરથી. આમ તો અત્યારે બહુ દૂર પડેલી છે.